વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? ઓકે, ચલો વેલ. તો આપણે સરસ મજાનો જે દાખલા 16 તો આપણે સોલ્વ કરી નાખ્યા છે, બરોબર? એને એમસીક્યુ રિલેટેડ જ છે બધા દાખલા. હવે આપણે મસ્ત મજાના દાખલા 17 થી શરૂઆત કરી દઈએ. વધારે સમય નથી બગાડવો, ફટાફટ દાખલા લેવા માંડીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો આપેલો છે. પરમાણ્વીય હાઇડ્રોજનની બામર શ્રેણીમાંની સૌથી લાંબા સંક્રમણ માટેની તરંગ સંખ્યા ગણો. બરોબર છે? આવું તમને સરસ મજાનું અહીંયા રકમમાં લખેલું છે. એટલે લાંબુ સંક્રમણ કહે ને એટલે આપણા મગજમાં એક જ વિચાર આવે કે આ છે કેન્દ્ર, બરોબર? n બરાબર 1 2 3 4 5 અપ ટુ જતા જઈએ એટલે n બરાબર ઇન્ફિનિટી આવે અને ત્યાં ઉર્જાનું મૂલ્ય શું આવે? 0. આવું આપણે જોતા જઈએ છીએ. ક્લિયર થાય છે કે વાત? ઓકે. હવે તમે એક વસ્તુ વિચારો બેટા કે અહીંયા n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5 આ રીતે છે અપ ટુ n સુધી, n બરાબર ઇન્ફિનિટી સુધી છે. હવે બામર શ્રેણી કીધી ને એટલે n બરાબર 2 થી શરૂ થાય છે. યાદ કરો, લાઇમેન n બરાબર 1 થી બામર પાછળ બ્રેકેટ ને ફૂંડ, એવી રીતે આપણે શ્રેણીને જોવાની હોય છે. હવે લાંબુ સંક્રમણ કઈ રીતે નક્કી કરવાનું હોય ખબર છે? કે જેની તરંગ લંબાઈ કેવી હોય બેટા? તરંગ લંબાઈ જેની વધારે હોય એને લાંબુ સંક્રમણ કહેવાય અને જેની તરંગ લંબાઈ ઓછી એને ટૂંક સંક્રમણ કહેવાય. હવે અહીંયા તમે ઉર્જા જુઓ, અહીંયા -13.6 છે, અહીંયા -3.4 છે, બરોબર? અહીંયા -1.51 છે અને અહીંયા તમે જાઓ એટલે શું થશે? ઉર્જા 0. ઓલરેડી મેં દર્શાવી દીધી છે. હવે તમે તફાવત લ્યો, ડેલ્ટા E જોવા જાઓ તો આ બે વચ્ચેનો તફાવત લેશો એટલે 1.86 સમથિંગ આવશે અને અહીંથી અહીંનો તફાવત લેશો ને અહીંથી છેક અહીંયા સુધીનો અનંત અંતર સુધીનો, બરાબર? એટલે 3.4 જવાબ આવશે, બરાબર? સોરી યાર આપણે તફાવત લઈએ છીએ એટલે પ્લસ જ લઈ લેવાનો. ડેલ્ટા E નો તફાવત એટલો આવશે. તો જુઓ સૂત્ર શું છે? ડેલ્ટા E hc/λ. લેમ્બડા અને ડેલ્ટા E ને કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. તો જેનું ડેલ્ટા E વધારે એનું લેમ્બડા E ઓછું, એટલે ડેલ્ટા E કોનું વધારે થાય? તો કે બીજાથી અનંત અંતરનું ડેલ્ટા E વધારે થાય તો લેમ્બડા કેવું થાય? ઓછું. એટલે ટૂંકું સંક્રમણ કહેવાય. યાદ રાખજો, અહીંથી અહીંયા વયું જવું એને લાંબુ સંક્રમણ કહેવાય નહીં. અહીંયા વિધાન લખી દઉં છું કે જ્યારે ડેલ્ટા E નું મૂલ્ય ઓછું હોય ત્યારે લેમ્બડાનું મૂલ્ય વધુ હોય છે. તેને લાંબુ સંક્રમણ કહેવાય છે, સૌથી લાંબુ. કે લેમ્બડાનું મૂલ્ય સૌથી વધારે જ્યારે ડેલ્ટા E નું મૂલ્ય સૌથી ઓછું હોય તો સૌથી શબ્દ વાપરી દેવા પડે આપણે. સૌથી ઓછું ત્યારે લેમ્બડાનું મૂલ્ય સૌથી વધારે, સૌથી વધુ હોય છે ત્યારે સૌથી લાંબુ સંક્રમણ કહે છે. એટલે લેમ્બડાનું મૂલ્ય મહત્તમ મળવું જોઈએ એના માટે આપણે શું ગણવાનું છે? તરંગ સંખ્યા ગણવાની છે. તો લેમ્બડાનું મૂલ્ય મહત્તમ ક્યાં મળશે? શરૂઆતની બીજી કક્ષા અને n બરાબર ત્રીજી, અંતિમ કક્ષા ત્રીજી લેવાની. એટલે આપણે એવું લખીને કે ni બરાબર 2, nf બરાબર 3. ક્લિયર છે? ચલો, અને એ વખતે તમારે વ્યુ બાર શોધવાનું છે. તો વ્યુ બાર માટે સરસ મજાનું સૂત્ર છે r 1/ni² - 1/nf². ક્લિયર છે? r એટલે કોણ છે? રીડબર્ગ અચળાંક, જેને RH પણ કહીએ છીએ આપણે. વેલ, હવે એની માટે હું કિંમત મૂકતો જાઉં તો r ની કિંમત મને ખબર છે એ હું છેલ્લે મૂકી દઈશ. તો r 1/2 શું આવશે? 2² - 1/3². ક્લિયર થાય છે બેટા? ઓકે, ચલો. અને અહીંયા વ્યુ બાર છે, મીટરમાં લઉં તો પણ ભલે અને સેન્ટીમીટરમાં લઉં તો પણ ભલે. મીટર ઇન્વર્સ લઈશ અને સેન્ટીમીટર ઇન્વર્સ લઉં તો પણ કોઈ વાંધો નથી, બરાબર છે? બે રીતે આપણે જોયેલું જ છે. r અહીંયા શું આવશે? તો અહીંયા આવશે 1/4 - 1/9 મીટર ઇન્વર્સ. તો જુઓ r શું થશે? 9 - 4/36, 936. ક્લિયર? મીટર ઇન્વર્સ. તો આને એક રીતે આમ પણ લખી શકાય 5/36, બરાબર છે? વ્યુ બાર. આ યાદ રાખવાનું છે કે બામર માટે, બધા માટે તમે શોધી શકો. એટલે અમે તો માત્ર કોની માટે શોધ્યું? બામર માટે. તમે લાઇમેન માટે શોધવા જશો તો લાઇમેન માટે શું આવશે? n બરાબર 1 અને અહીંયા શું આવશે? 2/2. એટલે શું આવશે? 4 - 2 એટલે 3/4 કેટલા આવશે? 4. ક્લિયર થઈ છે? એટલે અહીંયા r 3/4
ક્લિયર? ઓકે, લાઇનમેન માટે એ આવશે 52, પછી પાર્સન માટે જોવા જશો એટલે શું આવશે 9 અને અહીંયા આવશે 16, બરોબર છે? તો તમારે એનો પણ તમે લસા લઈ અને આ રીતે મૂલ્ય મેળવી શકો. વેલ, હવે હું r નું મૂલ્ય પણ મૂકી દઉં છું બેટા એની અંદર. v બાર = 10 96 77, બરોબર છે? અથવા તો એને એમ પણ લખી શકું કે 1.096 ગુણ્યા 10 ની 7 ઘાત. પોઈન્ટ ખસેડતા જાઉં છું અને અહીંયા આવશે ગુણ્યા 5/36 મીટર ઇન્વર્સ, કારણ કે હું મીટરમાં ઇન્વર્સમાં લઉં છું એટલે. જો અહીં 10 ની 5 ઘાત મૂકું તો અહીંયા શું આવશે બેટા? સેન્ટીમીટર ઇન્વર્સ આવશે. ક્લિયર થાય છે આખી વાત? ઓકે, ચાલો તો મીટર ઇન્વર્સ જવાબ આવ્યો છે. હવે હું જરાક આનું કેલ્ક્યુલેશન કરી નાખું. 1.96 સોરી 1.096 આવશે. 1.096 ગુણ્યા 5/36 એટલે જવાબ આવે છે 0.1522 ગુણ્યા 10 ની 7 ઘાત મીટર ઇન્વર્સ. ક્લિયર થાય છે કે વાત? ઓકે, એક ફેરી નાખીશ એટલે 1.52 એક પોઈન્ટને જમણી તરફ ખસેડું એટલે ઘાતમાં શું થાય? ઘટાડો થઈ જાય 6 મીટર ઇન્વર્સ. આ તમારો જવાબ આવી ગયો વ્યૂ 12 નો. ક્લિયર છે? ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લે બેટા, આગળ વધીએ. ઓકે, ત્યાર પછી 18મો દાખલો. જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રથમ બોહર કક્ષામાંથી 5મી કક્ષામાં કૂદકો મારે છે. આ રીતે ભાઈ 1 2 3 4 5, બરોબર છે? પ્રથમ બોહર કક્ષા n = 1 થી n = 5 માં આવશે. 1 2 3 4 ને 5. ત્યારે સંકળાયેલ ઉર્જા જૂલમાં શોધો. ઓકે, ત્યારે તમારે સંકળાયેલ ઉર્જા જે છે એ જૂલમાં શોધવાની છે, એટલે ડેલ્ટા E નું મૂલ્ય જૂલમાં શોધવાનું છે, બરોબર છે? કેટલા જૂલ થાય તે. તથા જ્યારે આ ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાં સંક્રમણ કરે ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ શોધો. એટલે અહીંથી ઇલેક્ટ્રોન પહેલા તો અહીંયા જાય, બરોબર છે? ત્યારે જે એની ઉર્જાનું શોષણ થાય એ તમારે શેમાં શોધવાનું છે? જૂલમાં. હવે ત્યાંથી પાછો જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા આવે ત્યારે જે પ્રકાશ ઉત્સર્જિત થાય છે, બરોબર છે? તે ઉત્સર્જન થાય તે તેની તરંગ લંબાઈ શોધવાની છે તમારે. ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા -2.18 × 10⁻11 અર્ગ છે. ઓકે, એટલે આપણને અહીંયા જૂલમાં શોધવાનું કીધું છે, અહીંયા અર્ગમાં આપ્યું છે એટલા માટે. કઈ વાંધો નહીં, એની કોઈ પ્રશ્ન નથી. ડેલ્ટા E1 બરાબર આપણે એવું લખી શકીએ કે -2.18 × 10⁻11 અર્ગ, બરોબર? હવે અર્ગ અને જૂલ વચ્ચે શું સંબંધ છે જરા જોઈ લઈએ. 1 જૂલ બરાબર 10⁻7 અર્ગ થાય. આ જોજો, એટલે આને આપણે આગળ જરૂર પડવાની છે. 1 જૂલ બરાબર 10⁻7 અર્ગ થશે. ક્લિયર? ચલો અહીં આપણે હમણાં જોઈએ કઈ રીતે જવાબ આવશે. બહુ સિમ્પલ દાખલો છે. પહેલા આપણે જે સંક્રમણ કરીને જાય છે એનો ઉર્જાનો તફાવત ડેલ્ટા E શોધીએ. E5 - E1 એટલે અહીંયા આપણને શું કિંમત મળશે? અંતિમ માઈનસ પ્રારંભિક, એટલે આપણે લખી શકીએ કે r અને એની કિંમત ઓલરેડી આપણને આપી દીધી છે. આ રીડબેલ અચળાંક થઈ ગયો આપણો, બરોબર? તો -2.18 × 10⁻11 1/1 નો વર્ગ -1/5 નો વર્ગ. આવી રીતે લખું તો કોઈને વાંધો છે ખરો પહેલા? કોઈને વાંધો હોવો જોઈએ નહીં. કારણ શું છે? તો કે કારણ ઈ જ છે કે 1 માંથી 5મી કક્ષામાં ઇલેક્ટ્રોન જાય છે. વેલ, અહીંયા -2.18 સોરી માઈનસ નહીં રહે, પછી પ્લસ થઈ જશે. ભાઈ ઉર્જાનો તફાવત શોધીએ એટલે અહીંયા પ્લસ થઈ જશે. ઓલરેડી આપણે એની માટે સૂત્ર તારવેલું પણ છે, બરોબર? ગુણ્યા 10⁻11. ઓકે, 1 - 1/1 શું આવશે? 25 આવશે. ચલો હવે 1/25 કરું, 1/25 એટલે જવાબ મળશે મને 0.04. એટલે અહીંયા શું થશે? 2.18 × 10⁻11 અહીંયા આવશે 1 - 0.04, 1 - 0.04 એટલે જવાબ આવશે 0.96, બરોબર છે? અને અહીંયા અત્યારે શું ચાલે છે? તો કે અર્ગ જ ચાલે છે. હજી મેં જૂલમાં એને કન્વર્ટ કર્યું નથી. વેલ, આગળ વધું છું ત્યાંથી બેટા. તો જુઓ 2.18 ગુણ્યા 0.96. ઓકે, જવાબ આવે છે 2.092 ગુણ્યા 10⁻11 અર્ગ. ચાલો આપણે અર્ગમાં જવાબ મળ્યો છે. આપણે તો શેમાં જોઈએ છે? જૂલમાં જવાબ જોઈએ છે. શેમાં જવાબ જોઈએ? જૂલમાં. તો અર્ગને જૂલમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે જોઈ લો. તો અહીંયા એમ લખી શકું ભાઈ કે ડેલ્ટા E બરાબર, અહીંયા જોજો કે 10⁻7 અર્ગ બરાબર 1 જૂલ
તો 2.092 ગુણ્યા 10⁻11 અર્ગ બરાબર કેટલા જૂલ થાય? ત્રિરાશિ મૂકવાની છે, કઈ નથી કરવાનું બેટા. તો ચલો ત્રિરાશિ મૂકી દો એટલે જવાબ આવશે 2.092 ગુણ્યા 10⁻11 ના છેદમાં 10⁻7 7 ઉપર એટલે -7 થઈ જાય એટલે -7 -11 એટલે 2.092 ગુણ્યા 10⁻18 જૂલ જવાબ થશે. ઓકે, હવે તમારે શું શોધવાનું છે? ઇલેક્ટ્રોન અવસ્થામાં સંક્રમણ કરે ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ શોધો. હવે તરંગ લંબાઈ સીધી કેમ શોધવી છે? આ પાછું આવે ત્યારે એની તરંગ લંબાઈ શોધવાની છે. તો સીધી ના શોધી શકીએ, પહેલા આપણે શું શોધવું પડે? આવૃત્તિ શોધવી પડે. શું શોધવું પડશે? આવૃત્તિ. તો અહીંયા આપણને E મળી ગયું. E શું આવશે? h * v આવે. v ને સૂત્ર ન કરતા બનાવી દો તો શું થઈ જાય? v E/h થઈ જાય. ઓકે, ચલો. તો અહીંયા જૂલમાં છે, આપણને આ જૂલમાં ખબર છે અને સીધું જ તે કિંમત મૂકી દઈએ. હવે અર્ગમાં લઈ લો તો પણ ચાલશે, બરાબર. તો ચાલો E બરાબર શું આવશે? 2.092 ગુણ્યા 10⁻18 ના છેદમાં h ની કિંમત કેટલી હોય? 6.626 ગુણ્યા 10⁻34. અહીંયા જૂલ ઇન્ટુ સેકન્ડ. જૂલ ઉડી જાય. ચાલો કરો ભાગાકાર એટલે જવાબ આવે સીધો ફટાફટ 2.092 ભાગ્યા 6.626. જવાબ આવે છે 0.315. એને ગુણ્યા 10⁻34 ઉપર એટલે +34 થઈ જશે. +34 -18 એટલે કેટલા વધશે? 16. એને ફેરવવા જશો એટલે શું હશે? 3.15 ગુણ્યા 10⁻15. પોઈન્ટ જમણી બાજુ ખસેડીશ એટલે શું આવશે? સેકન્ડ ઇનવર્સ. આ સેકન્ડ ઉપર જશે એટલે સેકન્ડ ઇનવર્સ થઈ જાય. ક્લિયર? જૂલ તો ઉડી ગયું છે એટલે જવાબ શું હશે? સેકન્ડ ઇનવર્સમાં. આ મને વ્યૂ મળ્યું છે. હવે વ્યૂ અને લેમ્ડા વચ્ચેનો સંબંધ તમે અને હું બંને સારી રીતે જાણીએ છીએ. અહીંયા જરાક ગણીને પૂછું, ધ્યાન આપજો કઈ રીતે આવે છે તે. બરાબર છે? અહીંથી પછી અહીંયા આવવાનું છે એટલે અહીંયા શું સંબંધ આવશે? તો ધ્યાન આપો. તો વ્યૂ = c/λ થાય. હા સાહેબ, લેમ્ડાનું સૂત્રનું કરતા બનાવો તો c/ શું આવે? વ્યૂ. કિંમત મૂકી દો 3 ગુણ્યા 10⁸ છેદમાં શું આવશે? તો કે ભાઈ 3.15 ગુણ્યા 10⁻15. ચલો ફટાફટ કેલ્ક્યુલેશન કરો એટલે તમારો જવાબ ક્લિયર. ચલો અહીંયા આવશે મીટર સેકન્ડ ઇનવર્સ, અહીંયા આવશે સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સ ગાયબ એટલે મીટરમાં જવાબ આવશે 3/3.15 એટલે આવશે 0.95 ગુણ્યા 10⁻8 ઉપર એટલે -7. ક્લિયર છે? ચાલો હજી એને તમે ખસેડો તો શું થઈ જાય? 952 ગુણ્યા 10⁻10 મીટર. એને આપણે 952 એમસ્ટ્રોંગ પણ કહીએ છીએ. તો એનો જવાબ આવશે 952 એમસ્ટ્રોંગ. ક્લિયર? ચલો તો 952 એમસ્ટ્રોંગ જવાબ એનો મસ્ત મજાનો આવી ગયો છે. ચલો ફટાફટ ઉતારી નાખો એટલે આપણે આગળ ગણતરી કરીએ બેટા. 19મો દાખલો શું કહે છે? 19મો દાખલો, હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન ઉર્જા En બરાબર -2.18 ગુણ્યા 10⁻18 જૂલના છેદમાં n², બરાબર, એટલે કક્ષાનો વર્ગ દ્વારા દર્શાવી શકાય છે. બીજી કક્ષા n બરાબર 2 માં રહેલા ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે દૂર કરવા જરૂરી ઉર્જાનું મૂલ્ય શોધો. ઓકે, જરૂરી ઉર્જાનું મૂલ્ય શોધવાનું છે. આ સંક્રમણ કરવા માટે વપરાયેલા પ્રકાશની સૌથી લાંબી તરંગ લંબાઈ સેમીમાં કેટલી છે? જો અહીંયા ધ્યાન આપજો, અહીંયા સીધું પહેલાની જેમ નથી લેવાનું આપણે. સૌથી લાંબી તરંગ લંબાઈ એટલે ઉર્જાનું મૂલ્ય ઓછું, એ રીતે નથી લેવાની. આની માટેની જે તરંગ લંબાઈ છે ને એ જ શોધવાની છે. એને જેને સૌથી લાંબી તરંગ લંબાઈ કીધું છે, આ કન્ડિશન માટે કીધું છે તરંગ લંબાઈ લાંબી શોધવાનું, બરાબર. પછી અલગથી મેં તમને શીખ્યું છે એ પ્રમાણે જોવાનું નથી. ચલો n બરાબર 2 માં ઇલેક્ટ્રોન છે, ત્યાંથી તમારે એને ક્યાં મોકલી દેવાનું છે? n બરાબર ઇન્ફિનિટી અંતરે મોકલી દેવાનો છે. ઇન્ફિનિટી અંતરે તમે મોકલશો એટલે અહીંયા ઉર્જાનું મૂલ્ય 0 છે. કેટલું મૂલ્ય છે? 0. અને અહીંયા ઉર્જાનું મૂલ્ય આપણે n² ની મદદથી શોધી શકીએ. તો અહીંયા તમારે ઉર્જા શોધવાની છે. ઉર્જા શોધવાની સાથે સાથે તરંગ લંબાઈ પણ શોધવાની છે. તો હું આવું લખી શકું ડેલ્ટા E = E ઇન્ફિનિટી માઈનસ E2, બરાબર છે. E ઇન્ફિનિટી નું મૂલ્ય કેટલું હોય? 0. અહીંયા માઈનસ, અહીંયા શું છે? -2.18 ગુણ્યા 10⁻18 ના છેદમાં 2 નો વર્ગ. ક્લિયર છે? જવાબ તો જૂલમાં જ આવવાનો છે. તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. 2.18
ભાગ્યા 4, કારણ કે 2 નો વર્ગ કેટલો થશે 4 થશે, એટલે અહીંયા જવાબ આવશે 0 પ્લસ 5450, 0 પ્લસ 0.54 સોરી 0.5450 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત જૂલ. ક્લિયર છે? તો જવાબ કેટલો થઈ જાય 5.450 ગુણ્યા 10 ની માઈનસ જમણી બાજુ ખસેડો 19 ઘાત જૂલ. આ શું આવ્યું છે ડેલ્ટા E ની કિંમત આવી. બસ આની માટે જ આપણે તરંગ લંબાઈ શોધી નાખવાની છે. આનો મતલબ આની માટે જ તરંગ લંબાઈ શોધી નાખવાની છે. તો તરંગ લંબાઈ પછી સેન્ટીમીટરમાં શોધવાનું છે. ડેલ્ટા E hc/λ આવું સૂત્ર છે. માટે લેમ્બડાના સૂત્રનો કરતા બનાવો hc/ΔE. લેમ્બડા શું થશે hc/ΔE. ક્લિયર થઈ છે કે વાત? ઓકે, કિંમત મૂકી દો 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત એને ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં ડેલ્ટા E ની કિંમત કેટલી છે 5.450 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત. ચલો બધાનું કેલ્ક્યુલેશન કરવાનું થશે. કેલ્ક્યુલેશન કરતા જઈએ એટલે આપણને કમ્પ્લીટ મસ્ત મજાનો જવાબ મળી જાય. ઓકે, ચલો હું કેલ્ક્યુલેશન કરું છું. 6.626 ગુણ્યા 3 ભાગ્યા 5.45 એટલે જવાબ આવે છે 3.6473 એટલે લખીએ ગુણ્યા 10 ની ચલો માઈનસ 19 ઉપર લઈ જાઓ પ્લસ 19 વત્તા 8 એટલે કેટલા 27 માઈનસ 34 એટલે જવાબ આવશે 10 ની માઈનસ 7 ઘાત. બરોબર. હવે એ એકમ શું આવશે? અહીંયા જૂલ ઇન્ટુ સેકન્ડ, અહીંયા મીટર સેકન્ડ ઇનવર્સ, અહીંયા આવશે મીટર સોરી જૂલ. મીટર ક્યાંથી? ચલો જૂલ ઉડી જાય. બરોબર છે. સેકન્ડ ઇનવર્સ ઉડી જાય એટલે વધશે શું? મીટર વધશે. તમારે જવાબ સેન્ટીમીટરમાં મેળવવાનો છે. વેલ, તો જવાબ આવશે 3.447 ગુણ્યા 10 ની 7 ઘાત. ધ્યાન આપજો માઈનસ 7 ઘાત છે. હવે તમારા મોટા અને નાનામાં ફેરવવું છે ને એટલે ગુણવું પડે. ગુણ્યા 100 એટલે શું થઈ ગયું? સેન્ટીમીટર. ચલો અને ફેરવો એટલે શું થઈ ગયું? 3.647 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત. અને ક્યાં શું થઈ ગયું? 10 ની 2 ઘાત થઈ ગયું સેન્ટીમીટર. તો આ તમારો આવી ગયો લેમ્બડાનો જવાબ. ચલો ફટાફટ બેટા ઉતારી લો, જરાક તમારી ફટાફટ નોટમાં જોઈ લો એટલે આગળ વધીએ. ઓકે, આગળ 20મો દાખલો. 2.05 ગુણ્યા 10 ની 7 ઘાત મીટર સેકન્ડ ઇનવર્સના વેગથી ઘૂમતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ગણો. ઓકે, ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ગણવાની છે. વેગ એટલો છે એટલે કે તમારો ઇલેક્ટ્રોન છે એ ઘૂમે છે. બરોબર છે. અને એની તરંગ લંબાઈ શોધવાનું કીધું છે. તો મીટર સેકન્ડ ઇનવર્સના વેગથી ઘૂમતો ઇલેક્ટ્રોન હોય એની તરંગ લંબાઈ શોધવાનું કીધું છે. તો કયો એવો સંબંધ છે કે જેને વેગ અને તરંગ લંબાઈ સાથે સંબંધ હોય? તો વેગ અને તરંગ લંબાઈ સાથે સંબંધ હોય એવું મને અત્યારે તો એક જ સૂત્ર દેખાય છે. તમને કે દેખાય છે ખરું? લેમ્બડા તો બરાબર છે. વ્યૂ તો ઈ વાળું તો નહીં થાય કારણ કે વ્યૂ એટલે તો આવૃત્તિ થઈ જાય. ધ બ્રોગલી તરંગ લંબાઈ થશે. લ્યો લેમ્બડા h/mv. v એટલે વેગ થશે. ક્લિયર? m શું લેશું? m તો m બરાબર ઇલેક્ટ્રોનનું દળ થશે 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત કિલોગ્રામ ભઈલા. શું થશે? 10 ની માઈનસ 31 ઘાત કિલોગ્રામ. આ કે ના? આહા. ચલો h ની કિંમત તો ખબર છે. કિંમત મૂકી દો સીધો જવાબ આવી જાય 6.624 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત છેદમાં 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત એને ગુણ્યા તો વેગ કેટલો આપ્યો છે? 2.05 ગુણ્યા 10 ની 7 ઘાત. આયા કિલોગ્રામ, આયા શું છે? જૂલ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ સોરી જૂલ ઇન્ટુ સેકન્ડ આવશે. એને આકારને કન્વર્ટ કરી નાખીએ તો કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ. ક્લિયર થાય છે? અહીંયા હતું મીટર સેકન્ડ ઇનવર્સ. બાપુ
કિલોગ્રામ કિલોગ્રામ ગાયબ, સેકન્ડ ઇન્વર્સ ગાયબ, મીટરમાંથી મીટર ઉડી જાય ગાયબ. હવે ભાગાકાર કરી નાખીએ. જો એકમ લાવવો ખાસ અગત્યનો છે, બરાબર. આવું બધું લખો નહીં અને તમને સીધો ખ્યાલ હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી, સીધો લાવી શકો, કારણ કે અહીંયા મીટર હોય ને એટલે સીધો એકમ મીટર લખી નાખવાનો, એની કોઈ ચિંતા કરવાની નહીં, બાકી બધું ઉડી જ જતું હોય. ઓકે, ચાલો તો શું છે 6.626 ભાગ્યા 9.1 ભાગ્યા 2.05 એટલે જવાબ આવે છે 0.3551. એને ગુણ્યા 10 ની કઈ ઘાત આવશે -31 ઉપર જશે એટલે કેટલી થઈ જશે +31. 34 + 31 31, પછી આમ 7 છે ઉપર જશે તો -7 થઈ જશે. 31 - 7 - 34 એટલે આવશે 10 ની -10 ઘાત. બાપુ 10 ની -10 ઘાત મીટર. આજે આને ફેરવીએ તો 3.511 એને નેનોમીટર પણ તમે કહી શકો, કોઈ પ્રશ્ન નથી, બરોબર છે. સોરી, એંગસ્ટ્રોમમાં પણ લખી શકો છો. તમને સેવા માંગી છે, કંઈ કીધું નથી એટલે આપણે કંઈ પણ માં લખી શકીએ, કોઈ વાંધો નથી. જો તમને સારું લાગે એમાં તમે ગોઠવણ કરી શકો, બરાબર છે. તો મીટરમાં જ રહેવા દઉં છું. 3.55 × 10 ની -11 ઘાત મીટર. દેખાય છે ભાઈ કેમેરામાં? દેખાય છે? હું જરાક જોઈ લો બેટા. યસ સર, મસ્ત દેખાય છે. ઓકે, ચાલો યાર. તો ત્યાંથી આગળ વધીએ તો 21મા નંબરનો દાખલો બહુ શોર્ટ દાખલો છે. આવા એમસીક્યુ માં જ પૂછાશે, બરાબર. અને આ જો જબરદસ્ત ઝટકો હમણાં તમને આપવાનો છું. 21 ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા 3 × 10 ની -25 ઘાત. આ 10 ની -25 ઘાત છે પહેલા જૂલ છે. તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ગણો. લેમ્બડા ફરી વખત ગણવાનું છે. ઓકે, તો હવે અહીંયા કઈ રીતે મેળ બેસાડશું? અહીંયા કઈ સમજણ પડતી નથી. ગતિ ઊર્જા આપી છે અને ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ગણવાનું કીધું છે. તો હું એક કામ કરું, ગતિ ઊર્જા એટલે કાઇનેટિક એનર્જી થાય. કાઇનેટિક એનર્જી = 1/2 mv². આવું થાય. જો હું v શોધી નાખું તો ફરી વખત અહીંયા લેમ્બડાનો ઉપયોગ કરી લેમ્બડા = h/mv વાળું સૂત્ર મૂકી અને ગણી શકું. જો આ અચળ તમને દળ આપી દીધું છે અને v શોધી નાખું. ક્લિયર થઈ જાય? ઓકે, ચાલો સાહેબ. તો એ જ સૌથી બેસ્ટ રહેશે. એટલે v શોધવાનો પ્રયત્ન કરીએ. તો v² ને સૂત્રનો કરતા બનાવું છું. v² = શું થશે? કાઇનેટિક એનર્જી એને ગુણ્યા 2/m. આવું થશે? હા સાહેબ, આવું થશે. કારણ કે 2 અહીંયા જશે એટલે 2 ગુણ્યા કાઇનેટિક એનર્જી છેદમાં m. v² બરાબર v બરાબર શું થશે? √2 કાઇનેટિક એનર્જીના છેદમાં m. આવું સૂત્ર થશે. બધાની કિંમત મૂકીએ પહેલા એટલે શું થશે? √2 ગુણ્યા કાઇનેટિક એનર્જી કેટલી આપી ભાઈ? 3 × 10 ની -25 ઘાત. 3 × 10 ની -25 ઘાત છેદમાં m કેટલું આપ્યું છે? 9.1 × 10 ની -31 ઘાત. ચાલો, તો પહેલા તો બધાનો ફટાફટ આન્સર મેળવી નાખું અને પછી એનું વર્ગમૂળ લઈ લઉં છું. તો 2 × 3 એટલે 6 થશે. ઓકે, 6 ભાગ્યા 9.1 એટલે જવાબ આવશે 0.65. અહીંયા લખું છું એટલામાં સમાઈ જશે, બરાબર છે. v = √0.65 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવે? જો બેટા ધ્યાન આપજો. આ -31 ઉપર જાય એટલે +31 થી જાય +31 -25 એટલે કેટલા વધશે? 10 ની 6 ઘાત. એનો વર્ગમૂળ કરી નાખો. ચલો વર્ગમૂળ કરી નાખું છું. વર્ગમૂળમાં 0.653 એટલે આવે છે જવાબ 0.811 ગુણ્યા 10 ની 6 નું 10 ની 6 ઘાત નું વર્ગમૂળ શું થઈ જાય? 10 ની 3 ઘાત. એટલે જવાબ શું આવશે? 811. સીધું, કારણ કે પોઈન્ટ જમણી બાજુ ખસેડી નાખો એટલે શું આવશે? 811. તો વેગ છે એટલે શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ. આ તમને વેગ મળ્યો બેટા. ઓકે, હવે મારે લેમ્બડાનું સૂત્ર મૂકી દો. લેમ્બડા = h/mv. દ બ્રોગલી સમીકરણ પ્રમાણે મૂક્યું છે. ક્લિયર થાય છે? ઓકે, ચલો દ બ્રોગલી સમીકરણ પ્રમાણે બધાની કિંમત મૂકી દો. 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત અહીંયા આવશે. હવે લેમ્બડા છે અહીંયા મીટરમાં છે તો જવાબ શેમાં આવશે? મીટરમાં જ આવશે. એટલે હું અહીં બધી કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ એવું મૂકતો નથી. 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત એને ગુણ્યા 811. ક્લિયર? ક્લિયર. 6.626 ભાગ્યા
9.1 ભાગ્યા 811 એટલે જવાબ આવે છે અહીંયા લખું છું 0.000897 એને ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે -31 ઉપર જાય એટલે +31 થઈ જાય +31 જે છે એને -36 કરો એટલે કેટલી વધશે 10 ની -3 ઘાત શું વધે છે 10 ની -3 ઘાત મારી કઈ ભૂલ થતી નથી ને ભઈલા ના સર તમારી કઈ ભૂલ થતી નથી ચલો રેડી ચાલે છે તો 10 ની -3 ઘાત જવાબ તમને વધશે ઓકે તો 10 ની -3 ઘાત વધે છે હવે ધ્યાન આપજો પોઈન્ટ ખસેડો 1 2 3 4 5 6 એટલે શું થશે ધ્યાન આપજો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 897 ગુણ્યા 10 ની 6 ખસેડો એટલે -9 ઘાત મીટર થાય ઓ એને તો નેનોમીટર કહેવાય 897 નેનોમીટર ધીસ ઇઝ અવર આન્સર ક્લિયર ઓકે ચાલો મસ્ત મજાનું તો 21 દાખલા સુધી સોલ્વ થઈ ગયા ઓકે હવે મેં હમણાં તમને દાખલો ગણાવતા પહેલા કીધું હું તમને ઝટકો આપીશ ઝટકો એ છે કે 32 સુધીના જે ક્વેશ્ચન છે હવે પછી ધ્યાનથી 22 થી કેટલા 32 સુધીના જે 10 જવાબ છે 10 પ્રશ્નો છે એ તમારે જાતે સોલ્વ કરવાના છે બહુ નાના છે અને એકદમ ક્યુટ એમસીક્યુ માં પૂછાય એ પ્રકારના ક્વેશ્ચન છે કેટલા સુધીના કરવાના છે 32 સુધીના શાયદ કરવાના શાયદ નહીં કન્ફર્મ 33મો ક્વેશ્ચન થી કાલ આપણે પાછું કન્ટિન્યુ કરશું બરોબર વચ્ચે હું તમને થોડાક દાખલા હોમવર્ક માં આપતો જઈશ કે જે બહુ સહેલા છે અને એમસીક્યુ માં પૂછાવાની ફૂલ સંભાવના છે એટલે તમારે ફરજિયાત ગણવા જોઈએ આજે એટલે સુધી રાખીએ ન જવાબ આવડે તમને કોઈ પણ જવાબ ન આવડે તમે મને કમેન્ટ બોક્સ ની અંદર બેટા બિંદાસથી લખીને મોકલી શકો કે આનો જવાબ મારાથી નથી આવતો એટલે હું તમને ગણાવી દઈશ ક્લિયર ચલો મસ્ત મજાના બધા જ દાખલા તમારે 32 સુધીના સોલ્વ કરી નાખવાના છે એમસીક્યુ છે નાના ગણતરી વાળા છે બહુ સિમ્પલ ગણતરી અથવા તો થિયરિટિકલ છે કે જે તમે સરળતાથી ગણી શકશો ક્લિયર ચલો કાલથી 33 જોઈએ થેન્ક યુ